પડવાની છે હવે ઉપર છોડો ને લઈ જાવ મારા એને લઈ જવાનું છે હવે બસમાં જવાનું છે મનાલી નાસ્તામાં સેવ મમરા છે ઓરિયો બિસ્કિટ છે જમવા ખાવાય મેળી તો શાક ગયું છે પણ એનું હું શાક ગયું છે આપણે કાચ આવી ગયો છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હવનપુરમાં કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન છે ને પહોંચી ગયા છીએ હરિયાણામાં જો આ બધું પડવાની છે હવે ઉપર છોડો ને લઈ જાવ મારા એને લઈ જવાનું છે હવે આમ ઉપર આપણે લઈ જવાનું છે આપણે જ જવાનું ઉપર છોડો છે નથી ચડવું ફોન બંધ પડી જાય હાથમાંથી નથી ચડવું હવે તો ટ્રેન ચડી ગઈ છે ચાલુ થઈ ગઈ છે હાલે બસ ઓકે મને ઉતરવાનું હતું ને મારી ટ્રેન શરૂ થઈ ગઈ ઉતરવા તે દિવસ તો નહીં હજી ઊભી છે હા બાળકો માટે ઉતરવાની સુવિધા નથી साला ये दुख का खत्म नहीं होता बे બાર ગયું મને પણ લાગે તેવું જ ઠંડો બાર ને ખબર હા તમને શું તો હું પૂછું તો કાંઈ ને આળસ ખાઈ છે જી ખબર નથી પડી તમારે નહીં નથી પડી નથી પડી તો કેમ બસ 7:30 પહોંચી જવું આપણે પછી બધાને કહી દેવાનું છે તમે ક્યાં જઈએ છીએ હા એવું છે મારે ના બોલું અરે તો ટ્રેન ચાલુ થઈ જાય અવાજ આવશે ટ્રેનનો મારે નથી બોલું ટ્રેનનો અવાજ આવશે પછી એમ તો વિડીયો બંધ કરી નાખો 100 રૂપિયા ચોકલેટ અપાવો તો બોલું હું 100 રૂપિયા વાળી ચોકલેટ ડેરી મિલ્ક કઈ આવે ઈ? આવે અપાવો તો બોલું ખાધી કઈ દીધી ના રે ના તમે એક જ ખાઓ અમે તો ખાતા જ નથી ને હા તો વાંધો નહીં અપાવી દે હાલો 100 રૂપિયાનો ખર્ચો બસ બીજું કઈ બીજું તો હું બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં અમારા સબસ્ક્રાઇબ ને હા સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કમેન્ટ કરજો પછી આવા નવા બધા પ્રેમ બીજા કરજો પછી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ એ પેલા બોલવાનું અરે બ્લોગમાં એન્ડમાં પણ બોલીએ કે ને હા કેમ ન બોલીએ કે હા બોલી હર હર મહાદેવ સબકો હા ભાઈ એ સાતો ભાઈ ઓલે સીપડી નહીં કાઢવાની ચા કેવી છે ટેસ્ટ નથી કરી ટેસ્ટ કર્યા પછી કહું સુગંધ તો વૈસા છે નહીં હોય તા બેકાર હે તા બેકાર હે હા જેવું પાણી દે ત્યાં છે ને કહું ને વાસા વાસા તો કાગળ છે આગળ તમને માથું પીતા ટ્રાય કરો ચાઈ પી લે બધા બીજું તો હું છે તું પી ના પી તારે પીવાનું છે હું ટ્રેનમાં ચા તો હા પક્કા થઈ છે બિલકુલ હું कुछ नहीं બોલ બધી ખબર છે चाय एकदम बेकार है મારે કઈ નાગડી એક आटा पाड़वा निकला फोटा पाड़वा निकला બધા ફોટા પાડે છે આ બધું આનો તમે લોકોને ફોટા પાડવા હોય ક્યાં આવે ક્ષેત્ર ક્યાં કુરુક્ષેત્ર ને કુરુક્ષેત્ર નહીં કુરુક્ષેત્ર આ જે હોય તમને આવડી ગયું ને સેમ ટુ સેમ ક્યાં હરિયાણા મજા આવે છે ત્યારે મજા આવે છે અને ઠંડી થોડી ઓછી છે થોડુંક વાતાવરણ મજા આવે છે અત્યારે ફૂલ ત્યાં બહુ ત્યાં બહુ મજા આવે છે તો મિત્રો આપણે ચંદીગઢથી બસમાં જવાનું છે મનાલી ઓકે સબસ્ક્રાઈબર છે બધા ગવે છે આપણે હવે ચંદીગઢથી મનાલી જવાનું છે તો આપણે મનાલી જવા માટે નીકળીએ મહુવા ટુ મનાલી ઓકે હું બોલતે કોણ મહુવા ટુ મનાલી મહુવા ટુ મનાલી મહુવા ટુ મનાલી એમ આવે મહુવા ટુ મનાલી નાસ્તામાં સેવ મમરા છે ઓરિયો બિસ્કિટ છે આ બિસ્કિટનું નામ નથી ખબર હેપી બિસ્કિટ છે
અને મારા સાસુમાં ચકરી બનાવી, ચકરી છે. એવું છે મિત્રો. આપણે આવ્યા છીએ ચંદીગઢ પૂગી ગયા છે અને ચંદીગઢ આપણે બજારમાં આટો મારવા નીકળ્યા છીએ. આમ જોવો તમે ખાલી બજાર આ બધું જોવો તમે આમ. અને સામી છે આપણે દેશી દારૂ અને અંગ્રેજી દારૂની શોપ, જેનેથી આપણે કાંઈ લાગે હોય કે નહીં. ફોટોગ્રાફી કરે છે આ બાજુ. અને લેડીઝ બધું બેઠા છે બધા અહીંયા બસમાં. ચાલો આપણે બ્લોગમાં મળીએ અંદર બસમાં. પાછા આલ્પાઇન હોટલ છે અહીં. આપણે આલ્પાઇન હોટલમાં તમે કેવી શાનદાર 5 સ્ટાર, આમ 5 સ્ટારને ટૂંકી પડે એવી મસ્ત હોટલ છે. આલીશાન હોટલ છે. આ બધું બી એક હોટલ છે ને આપણે ગયા નથી. આ જો આવી આ બધું આવી રીતના છે બધું મૂકેલું. આમ શોપીસ જેવું કંઈક શોપીસ મૂકેલા છે આ બધા. આવા બધા છે. તો મિત્રો તમે જો ખાલી આપણે આમ કહેવાય ને કે હોટલની બહારનો નજારો આવે છે તો હોટલની અંદર કેવું હોય છે એ મારા વાલા, હોટલની અંદર કેવું હોય છે યાર. જો તમે આ બધું હા તો મારું કપલ એકલું રખડે તો હું એકલા ફોટા પડાવું. બીજું તો ઊભી હું આવું છું. કપલને હારે ફોટા પડાવે. ઊભી હું અરે આવું ફોટા છું. પડાવે. જો બધું માછલી છે. આ બધું દ્રશ્ય સારું છે. એવું છે જોયું છે યાર. લોકેશનનું નામ શું છે? હું આ જગ્યાનું નામ શું છે મને નથી ખબર. આલ્પાઇન ઢાબા. કયું શહેર, રાજ્ય? ચંદીગઢ, ચંદીગઢનું નામ પણ ઘણા હોય. પંજાબ. કયું? પંજાબ પંજાબમાં છે. જો આ બધું મસ્ત છે મિત્રો. આખી ડેકોરેશન એવું છે મિત્રો. આ હોટલ છે. હોટલ આપણા ગુજરાતમાં આમ હે કે ન હોય આપણને ખબર નથી. આપણે એવી હોટલ પહેલી વાર જોઈ. જો આ બધું આ છે એન્ટિક રેડિયો. શું છે બોલ? આ જો ઘણું જૂનું વસ્તુ છે. પહેલાનું જે વાપરતા હોય આ લોકો એ. સારું છે. આવો ત્યારે જરૂર જોવા આવજો બધા. હા હોટલમાં આપણે જમો કે ન જમો એકવાર જોવા આવીશું. મસ્ત છે મિત્રો જોવા લાયક. અત્યારે આપણે આલ્ફાન હોટલમાં જમવા બેસી ગયા છીએ. હવે જમવામાં દાલ મખની, પનીર બટર મસાલા. આપણે બોલો દે ને મને. થાળી મગાવી લીધી છે મિત્રો. ફિક્સ થાળી. 250 હા જો કે આપણા બજેટમાં આવતી છે થાળી ફિક્સ મગાવી લીધી છે. બહુ જાજુ કંઈ નથી ગયું. કેમ આપણું બજેટ જોવાનું હોય ને પાછું હજી ફરવાનું છે અમારે. હા 7-8 દી કાઢવાના છે હજી. હવે તમે ભાઈ આવો હોટલ મસ્ત છે એક નંબર. તમે જો વ્યૂ ખાલી હોટલ અંદરથી. મિત્રો આ બધા વ્યૂ મસ્ત છે એક નંબર. મને લાગે છે કે આ લોકો છે ને આપણા બિલમાં પૈસા વધારે હોય ને હોટલનું ભાડું આમાંથી જ કાઢતા છે. હા બહુ વધારે છે. ભાવ બહુ છે બધા. મતલબ પ્લેન ભાત ના ખાલી પ્લેન રાઈસ છે ને 170 રૂપિયા. એ તો ખાલી સાદા તો આમ ઘરે બની જાય આપણે કીધું. મને કહી જાઉં પ્લેન રાઈસ 30 રૂપિયામાં બનાવી દઉં યાર. તો મિત્રો આપણે ખાવાનું આવી ગયું છે જમવાનું. તો જમવા ખાવાય મેળી તો શાક ગયું છે પણ પનીરનું. હું શાક ગયું છે. આપણે મવા જેવું નથી દેખાતું. આપણે આવી ગયા છે હોટલે અને હોટલે આપણને રૂમ મળી ગયો છે બહુ મસ્ત એક નંબર. કાંઈ ઘટે નહીં એવો. સમજો તમે કાંઈ ન ઘટે રૂમમાં. હજુ આખલી ગાટલું કેવું છે મસ્ત યાદ આવી ક્યાં વાત. હજુ આપણે કાચ આવી ગયો છે. આ ગરમ કેટલી અને બીજી એક આ ટીવી છે. અને બીજી તમને મિત્રો એક વસ્તુ બતાવું આપણે. આમ જુઓ તમે ખાલી બ્લોગમાં બનાવ્યો છો મિત્રો. આમ તમને વસ્તુ બતાવું. આમ જો તમે ખાલી સ્નોફોલ વાળું મિત્રો આપણે આમ વ્યૂ આવ્યો છે મસ્ત બહાર આમ બાલ્કની વાળો. જેથી આપણે મસ્ત સ્નોફોલ જોઈએ શકીએ. તો મિત્રો આપણે તો વ્લોગમાં બનાવ્યો છે મિત્રો. કન્ટિન્યુ આપણે તમને બધું બતાવવાનું છે. આખું શિમલા મનાલી જઈને બધે બતાવવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો છે મિત્રો. ચાલો આપણે પછી મળીએ. હજુ આવી ગઈ છે આપણી
હા તો આપણે આવી ગઈ છે. કેમ છો? મજામાં બધા? મજામાં છે? હા, બધા મજામાં જ હતી. આવું અને છે? અમારો નજારો બહુ સરસ છે અમારો રૂમનો. હા આપણે આપણી ટીવી છે. સવારે બહુ ખૂબસૂરત દેખાય. હા સવારે હા સવારે બહુ ખૂબસૂરત દેખાય એમ. એવું છે, કોઈ વાત નહીં. ઓકે દેખો એ હવે બતાવશું મિત્રો આપણને. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ જમવા અહીંયા હોટલમાં. જમવાનું છે બહુ મસ્ત. જો તમે કેવું છે હાલો, જમવાનું? સૂપ પીવા. જમવાનું બધું સરસ છે. સૂપ પીએ છે આપણે. જમી લઈએ પેલા મસ્ત મસ્ત છે. જો જમવામાં આપણે બધાઈ ગયું. પનીર ટીકા છે, દાળ ભાત, પાપડ, રોટલી, ખીર મસ્ત છે. આ શાક છે ભીંડાનું, સૂપ છે અને બહુ મજા આવી જાય.